હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, શું તમે વધેલા લોટમાંથી આટલી ટેસ્ટી રેસીપી ક્યારેય ટ્રાય કરી છે, જે ખૂબ જ ઓછા મસાલા સાથે ફટાફટ બનીને રેડી થઈ જાય છે? તો સવારની ભાગદોડમાં અને નાના મોટા સૌને પસંદ આવે એવી આ લચ્છા પરાઠાની રેસીપી બાળકો એકવાર ખાઈ લેશે ને તો તેને પિઝા ખાવાની પણ જરૂર નહીં પડે. આપણે રેસીપી બનાવવાનું ચાલુ કરીએ. તો ફ્રેન્ડ્સ, આ રીતે રોટલીનો લોટ તો ઘણીવાર બધાના ઘરમાં જ વધતો હોય છે. તો આજે આ જ લોટમાંથી આપણે એકદમ ટેસ્ટી એવી રેસીપી બનાવીને રેડી કરીશું. એના માટે આપણે લોટ લઈ લઈશું અને તેને આ રીતે લો કરી લઈશું. પરથી થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરી દઈશું અને તેની રોટલી વણી લઈશું. ફ્રેન્ડ્સ, તમે લચ્છા પરાઠાની રેસીપી તો ઘણીવાર ટ્રાય કરી હશે. આજે આપણે આ રેસીપીને એક અલગ ટ્રીક અને અલગ મસાલા સાથે બનાવીશું. તો રેસીપીને સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો. તો આપણી રોટલી વણાઈને રેડી થઈ ગઈ છે. હવે તેમાં 1 ચમચી જેટલું ઘી એડ કરીશું. અહીંયા તમે ઘીની જગ્યા પર તેલ પણ એડ કરી શકો છો. હવે ઉપરથી થોડા ચીલી ફ્લેક્સ એડ કરીશું અને થોડો ઓરેગાનો પણ એડ કરીશું અને 1 પિંચ જેટલું મીઠું એડ કરીશું. અહીંયા મેં લોટ બાંધતી વખતે પણ મીઠું એડ કરેલું છે. ફ્રેન્ડ્સ, અહીંયા જો તમારી પાસે પિઝા સિઝનિંગ હોય તો તમે એ પણ એડ કરી શકો છો. અત્યારે મારી પાસે નથી એટલે હું નથી એડ કરી રહી. અને હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને રોટલી પર સારી રીતે ફેલાવી લેશું. તો આપણે આ મસાલાને એકદમ સારી રીતે ફેલાવી દીધું છે. હવે તેને આ રીતે ફોલ્ડ કરીશું. ફ્રેન્ડ્સ, લચ્છા પરાઠા બનાવવા માટેની આ ટ્રીક એટલી ઇઝી છે કે બાળકો પણ આ પરાઠાને જાતે જ બનાવી લેશે. તો તમે પણ આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરજો. ત્યાર પછી આ રીતે રાઉન્ડ કરી દેશો. તો ફ્રેન્ડ્સ, છે ને એકદમ ઇઝી ટ્રીક આ રીતે. હવે ઉપરથી થોડા ચીલી ફ્લેક્સ એડ કરીશું અને હવે એડ કરીશું બાળકોનું ફેવરેટ એવું ચીઝ. ફ્રેન્ડ્સ, જો આ રીતે બાળકોને પરાઠામાં જ પિઝાનો ફ્લેવર મળી જાય ને તો તે બહારના પિઝા ક્યારેય નહીં માંગે. અને આ પરાઠા બનાવવા પણ ખૂબ ઇઝી છે. તો તમે ગમે ત્યારે બાળકોને બનાવીને આપી શકો છો. અને હવે ઉપરથી થોડા લીલા ધાણા આ રીતે સ્પ્રિંકલ કરી દઈશું અને એકદમ હળવા હાથે પ્રેસ કરી દઈશું આ રીતે. અને હવે ઉપરથી એકદમ થોડો એવો કોરો લોટ સ્પ્રિંકલ કરી દઈશું આ રીતે. હવે એકદમ હળવા હાથે તેને વણી લઈશું. ફ્રેન્ડ્સ, તમે આ લચ્છા પરાઠાને સવારના નાસ્તામાં કે સાંજના ડિનરમાં પણ બનાવી શકો છો. તો આપણે પરાઠાને વણીને રેડી કરી લીધું છે. આ રીતે આપણે આટલું થીક જ રાખવાનું છે, તો જ આ પરાઠાની બધી લેયર છૂટી થશે. એ પરાઠાને શેકવા માટે મેં એક પેન ગરમ કરવા મૂકી દીધું છે અને પેનમાં આપણે 1 ચમચી જેટલું આ રીતે ઘી લગાવી દઈશું. ફ્રેન્ડ્સ, તમે આ પરાઠાને તેલમાં પણ બનાવી શકો છો. હવે તેમાં પરાઠાને એડ કરી દઈશું અને પરાઠા ઉપર આ રીતે થોડું ઘી લગાવી દઈશું. અહીંયા આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ જ રાખીશું. તો આપણે પરાઠા ઉપર એકદમ સારી રીતે ઘી લગાવી દીધું છે અને હવે બીજી સાઈડ પણ તેને ટર્ન કરી લેશું. ફરીથી તેના ઉપર ઘી લગાવીને પરાઠું થોડું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને શેકી લેશું. તો મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે 3 થી 4 જ મિનિટમાં જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું પરાઠું બનીને રેડી થઈ ગયું છે. તો તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને નવા વિડીયો જોવા માટે બેલ આઇકોન પ્રેસ કરી દેજો. બાય ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.